ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। લેહમાં કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ ઉઠી છે। અહીંયા માંગની સાથે હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે। વિદ્યાર્થીઓની પોલીસ અને સુરક્ષા દળો સાથે અથડામણ થઈ છે। વિદ્યાર્થીઓએ ભાજપ કાર્યાલયને આગ ચાંપી દીધી હતી અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો। વિદ્યાર્થીઓએ સીઆરપીએફ વાહનને પણ આગ ચાંપી દીધી હતી। આ વિદ્યાર્થીઓ સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જે છેલ્લા 15 દિવસથી ભૂખ હડતાલ પર છે। અધૂરી માંગણીઓના વિરોધમાં પ્રદર્શનકારીઓએ આજે બંધનું એલાન પણ આપ્યું હતું। લોકોએ વાંગચુકના સમર્થનમાં રેલી કાઢી હતી। પૂર્ણ રાજ્યના દરજ્જો, બંધારણની 6ઠ્ઠી અનુસૂચિમાં સામેલ કારગિલ અને લેહ લોકસભા સીટ બનાવવા ઉપરાંત સરકારી નોકરીઓમાં સ્થાનિકની ભરતી સહિતની માંગણીઓ કરવામાં આવી રહી છે। ત્યારે આ માંગણીઓ અંગે 6 ઓક્ટોબરે દિલ્હીમાં બેઠક પણ યોજાવાની છે। ગુજરાત ફર્સ્ટ શાંતિ જાળવવાની અપીલ પણ કરે છે। વિકાસ મકવાણા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। વિકાસ, અહીંયા કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, શું વિગતો? બિલકુલ વિક્રમ, અહીંયા જે સોનમ વાંગચુક છે છેલ્લા ઘણા સમયથી ઉપવાસ પર બેઠા છે અને એમની એક જ માંગ છે કે અહીંયા પૂર્ણ સ્ટેટનો દરજ્જો આપવામાં આવે, પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે લદ્દાખને, કારણ કે 2019માં તેને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું હતું। કહેવામાં આવ્યું કે આટલા વર્ષો વીતી ગયા છતાં પણ અમારી માંગ સ્વીકારવામાં નથી આવી અને જે લોકો અનશન પર બેઠા છે એમાંથી કેટલાક લોકોની તબિયત બગડી હતી। આ દરમિયાન સરકાર સાથે વાતચીત તો ચાલુ છે, વાતચીતના દોરમાં કોઈ નિરાકરણ ન આવતા અંતે જે રીતે નેપાળમાં ઝેન્ઝીનો ગુસ્સો ફૂટ્યો હતો એવો ગુસ્સો કદાચ અહીંયા પણ જોવા મળી રહ્યો છે। લેહમાં ચારે બાજુ અફરાતફરીનો માહોલ એટલા માટે જોવા મળ્યો કારણ કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અહીંયાના જે યુવાનો છે સોનમ વાંગચુકના સમર્થનમાં આવ્યા અને તમે વિચારો, સીઆરપીએફની જે ગાડી છે એને પણ ફૂંકી મારી। ભાજપનું એક કાર્યાલય આવેલું છે એને પણ અહીંયાના યુવાનો છે। સ્થિતિ ખૂબ જ તંગ બનેલી છે। આખો જે વિસ્તાર છે એને કાબુમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। ઘણી બધી માંગણી થઈ રહી છે કે લોકસભા રાજ્યસભાની પણ અહીંયા તેમને બેઠકો આપવામાં આવે, સાથે સાથે બંધારણના તમામ જે સુરક્ષાના મુદ્દા છે એને અનુસરવામાં આવે, અહીંયાના સ્થાનિકોને વધારેમાં વધારે નોકરી મળે। અગાઉ જે 95% અનામતનો નિર્ણય તો લેવામાં આવ્યો જ હતો, પરંતુ પૂર્ણ રાજ્યનો દરજ્જો કેમ આપવામાં નથી આવતો એ માંગ સાથે સોનમ વાંગચુક જે એમની આગેવાનીમાં આખું આંદોલન થઈ રહ્યું છે, આ આંદોલને હવે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે। અહીંયાથી જે વિડીયો સામે આવ્યા છે એનાથી સમજી શકાય છે કે લોકોમાં કેટલો આક્રોશ છે, કેટલી અહીંયા લોકોમાં એ અત્યારે એ તીવ્ર ઈચ્છા છે કે અહીંયા પૂર્ણ રાજ્યનો દરજ્જો મળવો જોઈએ। એ માટે સરકાર તરફથી ઘણા બધા પ્રયત્ન પણ થઈ રહ્યા છે, સ્થાનિક તંત્ર તરફથી એક બાદ એક બેઠકો પણ મળી રહી છે। નેક્સ્ટ બેઠક છે એ 6 ઓક્ટોબરે થવાની છે। એ પહેલા અહીંયા આ રીતનું હિંસક પ્રદર્શન જે ખૂબ જ ડરાવનારું છે, ભયાનક છે, આવી હિંસા ક્યારે પણ દેશમાં, ભારત દેશમાં આવી ન થવી જોઈએ અને સાથે સાથે હિંસાથી ક્યારે પણ કોઈ નિરાકરણ આવતું નથી। ભલે ઝેન્ઝીની વાતો થઈ રહી છે, પરંતુ ગુજરાત ફર્સ્ટ પણ આવી રીતે શાંતિની અપીલ કરે છે અને હિંસાથી ક્યારે કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી આવતું એ ગુજરાત ફર્સ્ટ પણ કહે છે। પરંતુ આ સ્થિતિ અહીંયા બદલાવી જરૂરી છે ને જે વિદ્યાર્થીઓ અહીંયા ઉગ્ર આંદોલનના માર્ગે ચડ્યા છે એમની સાથે વાતચીત કરીને, એમની સાથે સંવાદ કરીને મામલાનો નિવેડો લાવવામાં આવે, ઉકેલ લાવવામાં આવે એ જરૂરી છે। પરંતુ આજના દ્રશ્યો છે લેહના એ ખૂબ જ ડરાવનારા, હચમચાવનારા એટલા માટે છે કારણ કે ક્યારે ઘણા સમય થઈ ગયો કે લેહમાં આ રીતના દ્રશ્યો જોવા નથી મળ્યા। ચારે બાજુ ત્યાં આગના ધુમાડા જોવા મળી રહ્યા છે, એકદમ ચિંતાભર્યો માહોલ છે। સીઆરપીએફની જ્યારે ગાડી આવી એને પણ ત્યાં આગ લગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ભાજપનું કાર્યાલય પણ ફૂંકી મારવામાં આવ્યું છે અને અત્યારે વધારે પોલીસની ટીકોડો પણ અહીંયા બોલાવવામાં આવી છે અને મામલો જલ્દીથી શાંત થઈ જાય એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। હવે જોવાનું રહેશે સોનમ વાંગચુક સાથે કોઈ વાતચીત થાય છે કે કેમ, અથવા તો સોનમ વાંગચુક પોતે આગળ આવીને વિદ્યાર્થીઓને શાંત થવા માટે અપીલ કરે છે કે કેમ, આગળ અહીંયા શું કાર્યવાહી થાય છે એના પર પણ નજર રહેશે। બિલકુલ વિકાસ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અહીંયા સર્જન પણ થયું હતું, ત્યારે સર્જનમાં આ ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કરવાની સ્થિતિ અહીંયા બની હતી। લદ્દાખને પૂર્ણ રાજ્યના દરજ્જાની માંગ સાથે અહીંયા હિંસા થઈ રહી છે।